जब
राम को धराई साधु चले नंगे पांव कीड़िया बचाई भगवी चदर बभूति रमाई
चरण में चित लगाई લાગી ગયો ચાર ઉપર ભગવા દેવપુર કહેવાય એટલે પ્રભાતિયાનું એક એક મુકડું લઈ અને પછી થોડીક નાની એવી ધૂન બોલાવીને આજના દોરને આપણે ગોરખદાન બહુ ઓછું બોલ્યા મને બહેડ્યો બહુ
ઘણા બધા તાલ ભળી ગયા છે. મુલતાની, પંજાબી, સિંધી ઘણા એવા જુદા 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 ઠેકા બધા ભળી ગયા. એટલે પહેલા 2-3 જ તાલ ભજન. એક દીપચંદી હતું, એક વિલંબિત ચલતી વાગતી અને એક હીજ જેને કહેવાય તાકથી ના ધીમ તાક એ વખતે એનાથી માથે કાંઈ હતું નહીં. આ જો તમે આનો તાલ છે ને, આ વલોણાનો તાલ છે. વલોણું હાલતું હોય ડૂબો વલોણું, એનો તાલ છે. નાનું ગામડું હોય આવું, એમાં મહીની ગોળી હોય, માટીની ગોળી હોય, એમાં મહી નાખી અને ઊભી છાસ દોઈઓ નાખી અને 2 નેત્રા હોય અને 2 સખીઓ સામે એ વલોણાને ખેંચતી હોય, વલોવતી હોય. અને જે માભા મંડળની અંદર વરસાદની અંદર જે ગર્જના થાય એવી ગર્જના થતી હોય. અને પછી તમે એ શેરીમાંથી નીકળો અને 2 સખીઓ સામે નેત્રા તાણી અને વલોણું વલોવતી હોય અને મીઠા 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 મધરા 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 અવાજે પ્રભાતિયા ગાતી હોય. ત્યારે તમે અહીંયાથી પસાર થાવ, તમારે કાને એ અવાજ આવે તો તમને એમ થાય કે ગોગળિયામાંથી પસાર થાવ. એવું હતું. આ વલોણાનો તાલ છે. સમજી વિચારી. હવે તો ભરી ગયું બધું, ઘણું બધું. તબલું છે ને સોફ્ટ વાજિંત્ર છે બહુ. સંગીતનો રાજા છે. વગાડવું બહુ અઘરું છે. એને બહુ સમજીને વગાડવું પડે. ધીમું ધીમું કેમ નાનું બાળક હોય 6 મહિનાનું, એને આપણે હાચવીએ એમ હાચવીને વગાડવું પડે. એના 2 બાયા 2 પાસા હરખા બોલવા જોઈએ. નર્માદા 2 માદા છે એ ચાંચ એવી બોલવી જોઈએ અને બાયો છે એ પણ કેમ આપણે પાણીનો માટલો ભરીએ તળાવમાંથી ઘોક 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 અવાજ આવે એવો આવો. હા એવો. અને હવે તો તબલા વાગતા નથી, તબલાને કૂટવામાં આવે. કૂટવાના પ્રોગ્રામ હોય એવું લાગે આપણે. સામે એવું ના બાજુ અમે કોઈ સમજણ નથી. હવે તમે માફ કરજો, તમે એવું ન લેજો, પણ સમજણ ધીમે 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 મારા જ રહી જાય. ઘણી વખત આખી રાતની અંદર આ તો ઉસ્તાદ પકડ છે, વાંધો ન આવે. એટલે કે આખી રાતમાં કોઈ મેં નથી જોયું હાલના સંજોગોમાં કે કોઈ કલાકાર તબલાવાળાને કીધું હતું તબલું બેસુરું છે અને મેં આખા રાઉન્ડ બેસુરા સાંભળ્યા છે, પણ એને ખબર નથી પડતી. એમાં જ હોય માણસોને રાજી કરવા, ક્યાંથી લઈ લઉં આ બસ. એટલે નારાયણ સ્વામીજી એમ કહેતા કે આંખ બંધ કરીને ગાઓ, દિલથી અંદરથી ભાવ પેદા કરીને ગાઓ તો જે ભજન પ્રેમી હશે એ તમારી સામે આવીને બેસી જાય. બાકી જેને કાંઈ લેવા દેવા નથી એને આપણે શું કરવું? એને કેમ સંભળાવવા? તમે મને કહો. એટલે સાંભળ્યાવાળા હશે ને એને અન્યાય થઈ જાય. આપણે બીજા પાછળ દોડવા જઈએ, સાંભળવાવાળા હોય ને અન્યાય થઈ જાય. ગાઓ બંધ આંખો કરીને મસ્તીથી ભાવથી, તો ભજન પ્રેમી હશે એ તમારી સામે આવીને બેસી જાય. બાકી એવું નહીં આવે, ગમે એમ કરો. એની કોઈ જરૂર પણ ન રાખવી એમ કહેતા. કારણ કે નારાયણ સ્વામીજી તો બેફિકર. કારણ કે મેં 35,000 માણસો જોયા છે એમની સંતવાણીમાં. ગોપીચંદના ભજન ગવાતા હોય, એમાં માણસો રોતા હોય, પોતે રોતા હોય. રામદાસજી મહારાજને મેં જોયા છે. તો બધા તમારા શબ્દ શીખ છે કે મેં એના હારી બેઠા છે. હું બેઠો એની હારે ખૂબ ગાયું મારી હારે નારાયણ બાપુ. એનો કદાચ મારા માથા ઉપર હાથ મૂકીને મને કીધું હતું રામદાસજી મહારાજ સતી તોરલ ને જાડેજાની સમાધિએ મને આશીર્વાદ આપ્યા. દરબાર સંતવાણી કરજો, ગાભાનો વાર્તા આપણે સંતવાણી. અને મને હવે સંતોષ છે. હવે તો ભગવાને કેટલું આપ્યું, હવે તો કેટલું આપ્યું. કોઈ એંગલથી ખામી નથી. તો હવે શું જોઈએ? હવે તો દિલ્હી દૂર નથી. તમે સાંભળો છો, ખરેખર ધન્યવાદ એ પાત્ર છે. એક તમને દ્રષ્ટાંત આપી અને પછી નાની એવી ધૂન બોલાવી પછી આપણે આજની સંતવાણીનું વિરામ આપીએ. નારદજી વિષ્ણુ ભગવાનને પૂછે છે કે તમે ક્યાં વસો છો? તમને જો મળવું હોય તમે ક્યાં મળો?
ત્યારે નારદજી કહે છે કે સાંભળો, વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે નારદ સાંભળો, હું ક્યાંય મંદિરમાં નથી, હું ક્યાં તીર્થ તટમાં નથી, હું ક્યાં યોગીઓના હૃદયમાં પણ નથી, તો કે તો છો ક્યાં? તો કે જે રૂવાડે રૂવાડે મારું ભજન કરે છે એવી વ્યક્તિના હૃદયમાં હું વસું છું અને એની આજુબાજુ મારો રૂવાડે રૂવાડે જે મારો જાપ કરતો, અહીંયા હું તમને મળીશ, બીજે નહીં મળું. કૃષ્ણ પરમાત્માને અષ્ટપટરાણીઓ હતા. સત્યભામા, કાલિંદ્રી, રૂક્ષ્મણી એમ અષ્ટપટરાણીઓ હતા. નિયમ એવો હતો 15 દિવસ દરેક રાણીના મોલે કૃષ્ણ રહેતા. તો રૂક્ષ્મણીજીને બહુ વેમ પડતો. નિયમ એવો હતો, કૃષ્ણ અડધી રાત થાય ને એટલે રથ લઈને નીકળી જાય. ક્યાં જતા એ કોઈને ખબર નહોતી. રૂક્ષ્મણીજીને વેમ પડતો, શંકા થતી કે આ રાતના જાય છે ક્યાં અડધી રાતે. કોઈ પણ સ્ત્રી હોય એનો પતિ જાય તો સ્વાભાવિક છે, એને એમ થયું કે ક્યાં જાય છે. સત્યભામાને પૂછ્યું કે આ તમારે મોલે પધારે પછી અડધી રાત્રે નીકળી જાય છે? તો કે હા. તો ક્યાં જાય છે? તો કે એ મને ખબર નથી. કારણ કે સત્યભામા ભોળા એ કે હું આવા ચંચુપાતમાં નથી પડતો, ક્યાં જાય છે મને ખબર નથી. રૂક્ષ્મણીજી બહુ શંકાશીલ હતા, વેમી હતા, એટલે તમે જો રીસાયેલા છે. તુલસી શ્યામ જાઓ તો આમ રીસાઈને બેઠા છે, દ્વારિકામાં જાઓ તો આમ રીસાઈને બેઠા છે. કૃષ્ણને લગભગ રૂક્ષ્મણીજીને મનાવવામાં જ ટાઈમ ગયો છે. જેના ઘરનું માણસ શંકાશીલ હોય ને એનો એ પુરુષ હેરાન હોય. કૃષ્ણના જીવનભર જ એને મનાયા જ છે રૂક્ષ્મણીજી શંકાશીલ હતા. ત્યારે રૂક્ષ્મણીજી સત્યભામાને કીધું કાંઈ વાંધો નહીં, મારે મોલે આવે ત્યારે વાત પધાર્યા. નિયમ પ્રમાણે અડધીક રાતનો ગજર વાગ્યો અને રથ તૈયાર કર્યો. કૃષ્ણ રથમાં બિરાજ્યા, રથ હાલતો થયો. પાછળ રૂક્ષ્મણીજી રથને તૈયાર કર્યો. રૂક્ષ્મણીજીને એવું હતું કે કૃષ્ણ મને જોઈ નથી, પણ કૃષ્ણને બધી ખબર હતી. કારણ કે તન કી જાને મન કી જાને, જાણે ચિત્ત કી ચોરી, એનાથી કાંઈ અછાનું હોય ન હોય. કૃષ્ણને એમ થયું કાંઈ વાંધો નહીં, આવવા દેવ, ભલે આવે, આજ શંકાનું સમાધાન કરાવી દે. એ પાછળ પાછળ રથ લઈ અને એક મોટો દરવાજો આવ્યો, એમાં કૃષ્ણનો રથ પ્રવેશે છે. પાછળ રૂક્ષ્મણીજી રથમાંથી કૃષ્ણ ઉતરીને એક બીજો દરવાજો આવે છે, દરવાજે પહોંચે છે, ખોલે છે. રૂક્ષ્મણીજી પાછળ 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 દબાયેલા પગે જાય છે અને એક જ મનમાં કે મને જોઈ નથી કૃષ્ણ. પણ કૃષ્ણને બધી ખબર હતી. કૃષ્ણ દરવાજો ખોલીને બંધ કરવા ગયા કે રૂક્ષ્મણીજી સામે આવી ગયા. શરમાણા બહુ રૂક્ષ્મણી. કૃષ્ણે કીધું કાંઈ વાંધો નહીં, આવી જાઓ, અંદર આવી જાઓ, પધારો. અંદર આવ્યા. એ દરવાજો બંધ થયો. પછી બીજો એક હોલ હતો મોટો, એના પર પલંગ હતો. પલંગ ઉપર એક વ્યક્તિ સૂતી હતી. એ આખી વાળથી ઢંકાયેલી હતી, આખી પગથી માંડી માથા સુધી, માથાથી માંડીને પગ સુધી આખી વાળથી ઢંકાયેલી. એ દ્રશ્ય જોઈ અને રૂક્ષ્મણીજીને મનમાં એમ થયું કે હા, આ કોઈક સ્ત્રી પાત્ર છે ને કે આવડા લાંબા વાળ હોય નહીં, આ એટલે કૃષ્ણ આવે છે, મારો વેમ સાચો, એવા મનમાં હરખાય છે. કૃષ્ણ રૂક્ષ્મણીજીને કહે છે કે આ બાજુ પધારો. વ્યક્તિના મસ્તક તરફ લઈ જાય છે, ઊભા રાખી અને વ્યક્તિના જે વાળ હતા ને એ ઉપાડે. આમ ઉપાડી અને કીધું કે આ કાને ધરો. તો જેવા રૂક્ષ્મણીજીએ વાળ કાને ધર્યા ને તો એક એક વાળમાંથી અવાજ આવતો તો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. રૂવાણે રૂવાણે ભજન જાપ ચાલુ હતા. આમ કે આમ ઝાટકો માર્યો, વાળ એક બાજુ થયા અને વ્યક્તિનું મુખારવિંદ એટલે કે મોઢું દેખાણું એ બીજું કોઈ નતું, અર્જુનજી હતા. બોલો, પછી તો રૂક્ષ્મણીજી બહુ ઓઠપ અનુભવે છે. પછી કૃષ્ણ કહે છે જો આ મારો સખો છે, મારો ભક્ત છે, રૂવાડે રૂવાડે મારું ભજન કરે છે ને એટલે અડધી રાત્રે મારે આની પાસે આવવું પડે છે. કેવું ન આવું. એટલે રૂવાડે રૂવાડે જે જાપ કરતો હોય
રૂવાણે રૂવાણે ભોળાપણે જે ભજન કરતું એની આજુબાજુમાં ભગવાન રહે છે, એના હૃદયમાં વસે છે. એટલે કીધું છે, બોલજો બધાએ, ગોવિંદ બોલો હરિ ગોપાલ. સદગુરુ મહારાજ રામચંદ્ર ભગવાન દ્વારકેશ મહારાજ ગજાનંદ મહારાજ સરસ્વતી વન સુધ હનુમાન મહારાજ દત્ત કિનારે